સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપના જ એક પૂર્વ ધારાસભ્ય દ્વારા લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે અને આ લેટર બોમ્બ ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર ફોડવામાં આવ્યો. કયા પૂર્વ ધારાસભ્ય દ્વારા આ બોમ્બ ફોડવામાં આવ્યો અને સાથે જ કઈ રજૂઆત કરવામાં આવી છે અને કોના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ભાજપના જમાલપુરના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખવામાં આવ્યો છે અને તેનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જે હાલ તમે જોઈ શકો છો કે આ ભૂષણ ભટ્ટનો જે લેટર પેડ છે તે જોવા મળી રહ્યો છે. પ્રતિ હર્ષભાઈ સંઘવી સાહેબ, નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય. વિષયની જો વાત કરીએ તો જમાલપુર વોર્ડના રાયખડ વિસ્તારમાં રહેણાંક પરિવારોને સુરક્ષા બાબતે રજૂઆત કરવામાં આવી છે. એટલે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પોતે જ કહી રહ્યા છે કે તેમના વિસ્તારના સ્થાનિક રહેણાંક લોકો સુરક્ષિત નથી અને એટલા જ માટે તેમને નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો છે અને એ પત્રથી તેમને પોતાની જે સ્થાનિક જનતાની રજૂઆત છે તે રજૂઆત કરી છે. એટલે કે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જે પોતાના સરકારની જે પોલ છે તે ખોલી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે. સાથે લખવામાં આવ્યું છે, વંદન આદરણીય સાહેબ શ્રી, આપને વિનમ્રતાપૂર્વક જણાવવાનું કે જમાલપુર વોર્ડના સમાવિષ્ટ રાયખડ વિસ્તારમાં આવેલા પ્રસાદ મિલ ચાલીમાં છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી અનેક હિન્દુ પરિવારો વસવાટ કરે છે. હાલ કેટલીક વ્યક્તિઓ દ્વારા આ વિસ્તારમાં ખાલી કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. એટલે કે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી જે પ્રશાંત મિલની ચાલી છે, જે 100 વર્ષથી અહીંયા હિન્દુ પરિવારો રહી રહ્યા છે, તે પરિવારોને ખાલી કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને જોર જબરજસ્તીથી જે મકાનો છે તે મકાનો ખાલી કરવામાં આવે છે. તે રજૂઆત છે જે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કરી રહ્યા છે. એટલે કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય તેમના વિસ્તારમાં થતા જે પોલીસનો અન્યાય છે તે અન્યાય બહાર પાડી રહ્યા છે અને ગૃહમંત્રીને અને નાયબ મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરી રહ્યા છે. સાથે જ વધુમાં લખ્યું છે કે વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભમાં કેટલીક વ્યક્તિઓ દ્વારા ખોટા અર્થઘટન કરી તેનો લાભ લેવા પ્રયત્ન થઈ રહ્યો હોય તે જાણ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પૂર્ણ થાય ત્યાં સુધીમાં કોઈ પણ પ્રકારનો જો બળજબરીપૂર્વક બંદોબસ્ત ન કરવામાં આવે અને વિસ્તારમાં રહેવાસીઓમાં શાંતિ અને સૌહર્દ જળવાઈ રહે તે માટે યોગ્ય અને સંવેદનશીલ કાર્યવાહી કરવામાં આવે તેવી મારી નમ્ર અંગત ભલામણ છે. આ બાબતે આપ યોગ્ય માર્ગદર્શન અને જરૂરી પગલાં લેશો તેવી આશા રાખું છું. અને સાથે જ સહી સાથે તે નકલ છે તે નકલ પણ પોલીસ કમિશનર અને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રવાના કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે પૂર્વ ધારાસભ્ય છે ભૂષણ ભટ્ટ, તેમનો સ્પષ્ટ આરોપ છે કે પોલીસ અને ત્યાંના જે મળતિયા લોકો છે તે પોલીસ સાથે મળી પોલીસ તેમની સત્તાનો દુરુપયોગ કરી 100 વર્ષથી રહેતા જે હિન્દુ પરિવારો છે પ્રશાંત મિલની ચાલીમાં તે લોકોને મકાન ખાલી કરાવવા માટે બળજબરી કરી રહ્યા છે. કોના કહેવાથી આ બળજબરી થઈ રહી છે તે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ ચોક્કસથી આની અંદર કોઈ બિલ્ડર અને તેમાં પણ કોઈ નેતાનો હાથ હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. તેવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે પોલીસનો સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ દુરુપયોગ થતો ખુદ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જાણ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને જે પત્ર લખવામાં આવ્યો છે તે પત્રની અંદર પણ આ જાણ કરવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે અને ખોટી રીતે કોઈ ખોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી વધુ કોઈ મકાન ખાલી કરાવવામાં ના આવે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં, એટલે કે કોઈ પણ વ્યક્તિના હવે મકાન ત્યાં ખાલી ના થાય અને જો મકાન ખાલી થશે તો તેની અસર ચોક્કસથી તે વિસ્તારમાં જે ચૂંટણી આવી રહી છે અને ત્યાંના જે કોર્પોરેટરો છે ભાજપના તેમની ઉપર જોવા મળશે, તેના મત ઉપર જોવા મળશે. તે ચોક્કસ ડર છે તે દેખાઈ રહ્યો છે. પરંતુ હવે જોવાનું રહેશે કે જે પ્રમાણે પ્રશાંત મિલની ચાલીમાં જે વર્ષોથી ત્યાં વસવાટ કરતા જે લોકો છે તે લોકોના મકાન બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવ્યા છે, ત્યારે તેને લઈને આ મતદારો આગામી સમયમાં કેવો મિજાજ બતાવશે. જે પ્રમાણે પૂર્વ ધારાસભ્યનો લેટર બોમ્બ સામે આવ્યો છે અને જે આક્ષેપ પોલીસ ઉપર કરવામાં આવી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.